સુરેન્દ્રનગરના થાનના સરસણા ગામે ટ્રિપલ મર્ડર કેસમાં પરિવારજનોએ તથા સમાજના લોકોએ અધિક કલેક્ટરને આવેદન પાઠવ્યું, જેમાં મૃતકની પત્નીને સહાય, જમીન તેમજ રક્ષણ આપવા માંગ સાથે રજૂઆત કરવામાં આવી છે. થાન તાલુકાના સારસાણા ગામની સીમમાં મૈત્રી કરાર કરનાર ભાવેશ ગુગાભાઈ બજાણિયા નામના શખ્સના પરિવાર પર રાત્રિના સમયે યુવતીના ભાઈ દિનેશ સુખાભાઈ સાબળિયા, પૂર્વ પતિ દિનેશ નાનજીભાઈ સાપરા અને કાકાજી સસરા જેશા નરસિંહભાઈ સાપરાએ છરી તેમજ લાકડી વડે હુમલો કર્યો હતો, જેમાં ભાવેશભાઈ તેમજ તેમના પિતા ગુગાભાઈનું મોત નીપજ્યું હતું. જ્યારે ભાવેશભાઈના માતા મંજુબેનને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે રાજકોટ લઈ જવાયા હતા, જ્યાં સારવાર દરમિયાન મંજુબેનનું પણ મોત નીપજતા બનાવ ટ્રિપલ હત્યામાં પલટાયો હતો. પોલીસે હત્યાની ઘટનામાં આરોપીને ઝડપી પાડ્યા હતા અને હાલ ભાવેશભાઈના પત્ની ગર્ભવતી હોવાથી સમાજ દ્વારા સગા સંબંધીઓ દ્વારા ધમકી અપાતી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હોવાથી સહાય તથા રક્ષણની માંગણી કરવામાં આવી છે. એમના વાઇફ જે છે ગુજરનારના ગર્ભવતી બેન છે, એમને કેટલીક સહાયને બીજી જમીન ફાળવણીની માગણી, પ્લોટની માગણી, વિવિધ રજૂઆતો તેમને કરી છે અને એમની ધાક ધમકી પણ કેટલાક વ્યક્તિઓ દ્વારા આપવામાં આવી છે તેવી રજૂઆત પણ કરેલી છે. આ બાબતે તાત્કાલિક અસરથી પોલીસ અધિક્ષકશ્રી સાથે ચર્ચા કરી સાહેબને વિનંતી કરેલ છે. પોલીસ આમાં ચોક્કસ સત્વર એક્શન લેશે અને એમની સહાયની જે સરકારશ્રીના જે નીતિ નિયમો છે એ પ્રમાણે જે કોઈ સહાય મળવા પાત્ર છે તાત્કાલિક અસરથી ચૂકવણું કરશે.